આજરોજ કેશવાલા પરિવાર દ્વારા પરોપકાર અને માનવ સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું. મંગુબેન પાચાભાઈ કેશવાલાની 41મી પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ સાથે સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેશવાલા પરિવાર સહયોગથી શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માધરગામ સ્થિત આશ્રમમાં મંદબુદ્ધિ તેમજ દિવ્યાંગ બાળકોને પ્રેમપૂર્વક ભોજન અપાયું. આ સેવા કાર્ય દરમિયાન પરિવારજનો આશ્રમ ખાતે હાજર રહી બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમના જીવનમાં ખુશીઓ વહેંચવાનો પ્રયાસ કર્યો. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવી સેવા પ્રવૃત્તિઓથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાય છે. કેશવાલા પરિવારની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી. આ સમગ્ર આયોજનમાં ટ્રસ્ટના સભ્યો તથા પરિવારજનો સક્રિય રીતે જોડાયા હતા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અંતે મંગુબેન કેશવાલાને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી. દિનેશભાઈ પાંચાભાઈ કેશવાડા, રાજુભાઈ પાંચાભાઈ કેશવાડા, ધર્મેશભાઈ લાખાભાઈ કેશવાડા સહપરિવાર સાથે હળીમળીને આયોજન કરવામાં આવ્યું. રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, કેશોદ.